દર્શક મિત્રો, આપણે એક ડાંગરના ફાર્મ ઉપર આવ્યા છીએ. જોઈ રહ્યા છો, ફર્સ્ટ ક્લાસ પાક લહેરાય છે. પાક ઉપર આવી ગયો છે. ચલો ખેડૂત મિત્ર સાથે ચર્ચા કરીએ. શું નામ તમારું? રાજુભાઈ ભરવાડ. રાજુભાઈ ભરવાડ. ગામનું નામ? સાંસેદ. તાલુકો? પેટલાદ તાલુકો. કેમ પેટલાદ તાલુકો? પેટલાદ લાગે, તારપુર બાજુમાં છતાંય. રાજુભાઈ, આ જે ફાર્મમાં ઊભા છીએ આપણે, ડાંગરના ફાર્મમાં, એમાં તમે વાત કરતા હતા કે ભાઈ ઓર્ગેનિક ખાતર વાપર્યું છે. કયું ખાતર વાપર્યું છે? આર્મી ગોલ્ડ ખાતર વાપર્યું છે. તો દર વર્ષે તમે રાસાયણિક ખાતર વાપરો છો, ડીએપી ખાતે, એ તમે આ સાલ નથી નાખ્યું? બરોબર. અને આર્મી ગોલ્ડ કેટલું નાખ્યું છે વીઘે? અડધી ઠેલી નાખી. અડધી ઠેલી 25 કિલો જ નાખ્યું છે. 25 કિલો. બરોબર. અને આ 25 કિલો નાખવામાં આજે ડાંગરમાં અત્યારે જોઈએ છે પાક ઉપર આવ્યો છે એ સરસ લોળિયા છે ને 4-4.5 ફૂટની ડાંગર છે. તો તમને આમાં શું ફરક લાગે છે કે ભાઈ કેમિકલ દર વર્ષે વાપરતા હતા આપણે, અને આ વખતે કેમિકલનો એક પણ દાણો પાયામાં નાખ્યો નથી અને આર્મી ગોલ્ડ પ્લસ જ નાખ્યું છે તમે, ઓર્ગેનિક ખાતર. તો તમને શું લાગે છે આની અંદર? આમાં જે નિકલીનું છે એ સારામાં સારું આવ્યું છે. બરોબર છે, સરસ. ઈંગારો ગયા વર્ષ કરતા બરોબર. ઈંગારિયા નામનો જે રોગ આવે છે એ ગયા વર્ષ કરતા આજે આ વખતે નથી આવ્યો, ઓછો નહીવત આવ્યો છે. બરોબર. આવ્યો જ નથી એવું જ કહેવાય આ તો. બરોબર. જો દર્શક મિત્રો, આપણે ડાંગરની કંટી જોઈ રહ્યા છો તમે, લગભગ તમને ઈંગારિયાનો એક પણ લોળિયું દેખાશે નહીં. અને 1% અડધો ટકો હોય એ તો સામાન્ય બધી જમીનમાં બધા પાકમાં હોતું હોય છે. તો રાજુભાઈ, તમને જે આ લાભ થયો છે, ડીએપી નાખ્યા વગર ડાંગર સારી થઈ છે, ઈંગારિયો નથી આવ્યો, અને ઉત્પાદનમાં કેવું લાગે તમને? ગયા વર્ષ કરતાં શું ફેર પડશે? ગયા વર્ષ કરતાં ફેર પડશે. ગયા વર્ષે 60 મણ ઊભું પડ્યું હતું. બરોબર. આ સાલ થોડુંક વધશે. બરોબર. 2-5 મણનો વધારો થશે. 2-5 મણનો વધારો પડશે. બરાબર. કારણ કે ઓર્ગેનિક ખાતરથી જમીનનું બંધારણ અને તળ સુધરે છે, અને એનાથી આપણને જે ડાંગરનો તમે જે અત્યારે જોવો છો લોળિયા, એની ઉપરથી તમને માલની ક્વોલિટી પણ સારી આવશે. એટલે માર્કેટમાં ભાવ પણ તમને બીજી ડાંગર કરતાં 2-5-10 રૂપિયા વધારે મળશે, અને જમીનમાં 100% સુધારો થશે. તો તમે બીજા ખેડૂત મિત્રોને શું કહેશો, શું સંદેશો આપશો? સંદેશો મારો એ જ તે કે આ ઓર્ગેનિક ખાતર તમે નાખો, સારામાં સારું રિઝલ્ટ આવશે. બરોબર. કારણ કે જમીન સુધરશે, પાક સુધરશે, ખર્ચા ઘટી જશે. બધું. કારણ કે ડીએપીની ઠેલી તમારે 1200-1250ની આવે છે, અને આ તમારી 800-850ની ઠેલી આવે છે. તો એનાથી તમને પૈસામાં રાહત થશે, જમીનમાં બળ આવશે, જમીનમાં સુધારો થશે, તો પાક ઉપર ઉત્પાદન વધશે. અને તમારો મોબાઈલ નંબર? 9913 સરસ. ઓર્ગેનિક તરફ વળ્યા એ બદલ કંપની તરફથી આભાર માનું છું, અને વિડીયો ઉતાર્યા બદલ પણ તમને આભાર માનું તમારો.